કોવિડ જે 2020માં આવ્યું છે એ આપણા આખા વિશ્વને બદલી કાઢ્યું. લાખોની સંખ્યામાં ડેથ થયા છે. એટલે એ જે પણ બધું ચેન્જીસ આવ્યા છે, અનએમ્પ્લોયમેન્ટ બહુ જ બધું, બેરોજગારી વધી ગઈ છે, એટલે એના લીધે એક ડર પેસી ગયો છે, એક ઇનસિક્યોરિટી, એક એન્ઝાયટી પર એક્ટિવિટીનો ઇસ્યુ હોય કે એ બાળક સ્થિર ના બેસી શકે, કોન્સ્ટન્ટલી એ ફરતું હોય, કૂદતું હોય, ક્લાસથી કમ્પ્લેન આવે, પેરેન્ટ્સ થોડા કંટાળેલા હોય કે હું શું કરું. હમણાં જે કેસ થયો છે 2 દિવસ પહેલાં, અતુલ સુભાષ કરીને, આવી રીતે જ હતું. કેસ તો ચાલે છે બીજા ટ્રેક પર, પણ એકચ્યુઅલમાં જે માણસ સુસાઇડ કર્યું છે તો એની મેન્ટલ સિચ્યુએશન કેમ આવી થઈ જાય લોકોની કે આટલા હદ સુધી પહોંચી જાય છે? ઘણા કેસીસમાં સુસાઇડની પાછળ છે ને લોકો એવું વિચારતા હોય છે કે હવે કોઈ રસ્તો જ નથી, ધેર ઇઝ નો વે આઉટ. કેટલા વખતથી મને કોઈને પૂછવું હતું આ વસ્તુ કે બધા મૂવીમાં બતાવે છે ડ્યુઅલ પર્સનાલિટી, કે ભૂલભુલૈયામાં એક માણસ એકદમ જ કંઈ બીજી જ પર્સનાલિટીમાં જતું રહે અને એની અંદર કંઈ અલગ પ્રકારની તાકાત આવી જાય છે. તો એ પોસિબલ છે? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક રિસર્ચ પ્રમાણે દર 8 માણસમાંથી 1 માણસને મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોય છે. અને ડેન્જરસ વાત તો એ છે 50% ઓફ ધેમ ડઝ નોટ નો અબાઉટ ધીસ. 50%થી વધારે લોકોને તો ખબર જ નથી કે એમની જોડે એમને મેન્ટલ હેલ્થ ઇસ્યુ છે. સો આજે આ ટૉપિક પર આપણે વાત કરવાના છે. હે ગાઈઝ, વેલકમ ટુ માય શો પોડકાસ્ટ વિથ શિવ. આઈ હોપ તમે બધા સારા હશો. આજે આપણી જોડે આ ટૉપિક પર વાત કરવા માટે સાયકેટ્રિસ્ટ ડૉક્ટર હાર્વી શાહ આપણી સાથે છે. વડોદરાની અંદર એમનું ક્લિનિક છે અને સાયકેટ્રિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ઘણા બધા કોમન ઇસ્યુ છે મેન્ટલ હેલ્થને લઈને, જેમ કે એન્ઝાયટી, ડિપ્રેશન, વારે વારે ગુસ્સો આવી જવો. આ બધા સિમ્ટમ્સ કેમ છે અને એનું શું કારણ છે? નાના બચ્ચાઓને આજકાલ એંગર ઇસ્યુ આવી ગયા છે, ગુસ્સે થઈ જાય છે, એમને ડિપ્રેશન આવી ગયું છે, સ્કૂલે જવામાં ગભરાય છે, લોકો જોડે વાત કરવામાં ગભરાય છે. તો આ બધી જ વસ્તુઓ આની અંદર વાત કરવાના છે. ડૉક્ટર હાર્વી શાહ, સી ઇઝ ક્વાઇટ યંગ. તો આપણાને આ જનરેશનને કેવી રીતે સંભાળવી એ એમને બહુ જ સારી રીતે સમજાવ્યું છે આની અંદર. તો હું આશા કરીશ કે તમે આખો પોડકાસ્ટ જોશો, તમને ખરેખર મજા આવશે. અને હા, થેન્ક યુ સો મચ. અમારા અત્યાર સુધીના બધા જ વિડીયોને તમે બહુ જ લાઈક કર્યું છે, બહુ જ તમે સપોર્ટ કર્યો છે. એના માટે રિયલી દિલથી થેન્ક યુ. આવી રીતે જ અમને સપોર્ટ કરતા રહો. વિડીયો જોયા પછી જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટની અંદર તમે તમારા સજેશન્સ, તમારી કોમેન્ટ અમને બહુ જ વધારે ઇન્સ્પિરેશન આપે છે અને નવું કરવામાં પ્રોત્સાહન આપે છે. સો કોમેન્ટ પણ કરતા રહો. અને ચાલો મળીએ આપણે ડૉક્ટર હાર્વી શાહને અને વાતો કરીએ મેન્ટલ હેલ્થ વિશેની, કેમ કે આ વસ્તુ બહુ જરૂરી છે. કેટલી વખતે આને લીધે, આ ડિપ્રેશનને લીધે તમે ખોટા ડિસિઝન લઈ શકો છો. સો ખરેખર જોવું જોઈએ, કેમ કે કેટલી વખતે આપણી સાથે બેસનાર માણસને પણ મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોતા હોય છે, પણ આપણાને ખબર જ નથી હોતી, કેમ કે આપણાને એના સિમ્ટમ્સ જ નથી ખબર. તો તમારે ખરેખર આ એપિસોડ જોવો જોઈએ. તો ચાલો મળીએ એમની જોડે અને વાત કરીએ. હલો મેડમ, વેલકમ ટુ માય શો. થેન્ક યુ. કેમ છો તમે? બસ ફાઇન. થેન્ક યુ સો મચ, તમે અહીંયા આવ્યા અને તમારી જોડે વાત કરવાનો અમને ચાન્સ મળ્યો. તો આપણે વાત કરવાના છે મેન્ટલ હેલ્થ ઇસ્યુ પર. પહેલેથી આપણે જોયું છે કે જ્યારે પણ મેન્ટલ હેલ્થ ઇસ્યુની વાત આવે કે સાયકેટ્રિસ્ટની વાત આવે, લોકોને લાગે છે કે એકદમ મેન્ટલ રિટાયર્ડ માણસો હોય તે જ સાયકેટ્રિસ્ટ પાસે જાય છે. તો એ પર્સપેક્ટિવ હવે ચેન્જ થયો છે કે નથી થયો? ડેફિનેટલી હું કહીશ કે છેલ્લા 5-10 વર્ષમાં તો ઘણો ચેન્જ આવ્યો છે, પોઝિટિવલી ચેન્જ આવ્યો છે. ધીમે ધીમે અવેરનેસ વધતી ગઈ છે. લોકો કઈ રીતે મેન્ટલ હેલ્થ અને ડિસીઝને કઈ રીતે જોવે છે એ બદલાયું છે. જે આપણે સ્ટિગ્મા કહીએ કે જે લોકોની પરસેપ્શન હોય છે મેન્ટલ હેલ્થના વિશે કે ના તમે નબળા છો કે તમે વીક છો તો જ તમને મેન્ટલ હેલ્થનો ઇસ્યુ થાય, એ પણ ઘણો ચેન્જ થઈ રહ્યો છે. એટલે ડેફિનેટલી આઈ વુડ સે કે ફોર ધ બેટર ચેન્જ થઈ રહ્યું છે. ઓકે, તો તમારી પ્રેક્ટિસમાં એવા કયા કોમન ઇસ્યુ આવે છે અત્યારની જનરેશનમાં કે લોકો
કઈ તકલીફો લઈને તમારી પાસે આવે છે? મોસ્ટ કોમનલી કોઈ પણ સ્ટ્રેસ, નાનું મોટું તણાવ આવે, માનસિક પ્રકારનું કોઈ પણ તણાવ આવે, એના રિલેશનમાં એન્ઝાયટી થતું હોય છે, પેનિક અટેક જેવું ઘણું કોમન થવા લાગ્યું છે, ડિપ્રેશન, ઓસીડી ઇવન જે પેન્ડેમિક પછી ઘણું વધ્યું છે, એ બધું વધારે પડતું કોમન છે. ઘણી વખત ફેમિલીમાં ઇશ્યુઝ થતા હોય, હસબન્ડ વાઈફના, ઇનલોઝ સાથેના, બાળકોના સ્ટ્રેસના, વર્ક પ્રેશર, એ બધું જ અત્યારે કોમન થઈ રહ્યું છે. ઓકે, તો કોવિડ પછી આ કેમ વધ્યું છે, એનું શું રીઝન છે? કોવિડ જે 2020માં આવ્યું છે એ આપણા આખા વિશ્વને બદલી કાઢ્યું છે પરમનન્ટલી. એટલે એ જે સિચ્યુએશન હતી, લોકડાઉનની સિચ્યુએશન હતી, જે આઇસોલેશન હતું, જે એક બીક પેસી ગઈ હતી મનમાં એક પ્રકારની કે ના તમને કંઈ પણ થઈ જશે, લાખોની સંખ્યામાં ડેથ થયા છે, એટલે એ જે પણ બધું ચેન્જીસ આવ્યા છે, અનએમ્પ્લોયમેન્ટ બહુ જ બધું, બેરોજગારી વધી ગઈ છે, એટલે એના લીધે એક ડર પેસી ગયો છે, એક ઇનસિક્યોરિટી, એક એન્ઝાયટી. ઇવન મેં ઘણા કેસીસ જોયા છે કે જે કોન્સ્ટન્ટ હેન્ડ વોશિંગનું ને જે બધું હતું કે ના જર્મ્સ લાગી જશે, ઇન્ફેક્શન થઈ જશે, એ પણ વધારે વર્સન થયું છે એના લીધે. એટલે એના લીધે ઘણો ફરક પડ્યો છે. મેન્ટલ હેલ્થ ડિસીઝીસ તો એન્ઝાયટી અને ડિપ્રેશન 4-5% 30% થઈ ગયા છે. ઓકે, તો એટલું બધું એ પેન્ડેમિકે આપણાની ઉપર ઇફેક્ટ નાખી છે. ઓકે, જોયું છે કે બચ્ચાઓ હોય છે કે લોકો જોડે સોશિયલી એટેચમેન્ટ પણ ઓછા થઈ ગયા છે, તો એ પણ ઇફેક્ટ કરે છે આપણે ડિપ્રેશન માટે? ડેફિનેટલી. સોશિયલ આઇસોલેશનના લીધે જે તમને સોશિયલ સપોર્ટ મળે તમારા ફેમિલીથી કે તમારા મિત્રોથી, એ જેમ જેમ ઓછું થતું જાય, જ્યારે તમે હવે મોબાઈલ ફોન એક બહુ જ મોટું વિલન બની ગયું છે, સોશિયલ મીડિયા એક પ્રકારનું એવું થઈ ગયું છે ડિસ્ટ્રેક્શન, એટલે જ્યારે એ સબસ્ટિટ્યૂટ આવી જાય, જ્યારે રીલની દુનિયા રિયલ કરતાં વધારે મહત્ત્વની થઈ જાય, ત્યારે ડેફિનેટલી એ અસર કરતું હોય છે. ઘણા લોકોને જોયા છે, અને હમણાં મારા રિસેન્ટલી બધા બહુ ફ્રેન્ડ્સના કિડ્સ, નાના બચ્ચાઓને પણ આ ઇફેક્ટ બહુ વધારે આવે છે. કેટલી વખત એ લોકો સ્કૂલે જવાની ના પાડે છે, તો એ કયા ઇશ્યુને લીધે થતું હોય? એ આજકાલ બહુ જ બધા ચેન્જિંગ ટ્રેન્ડ્સના લીધે. યંગર જનરેશનની આપણે વાત કરીએ તો એ લોકો બહુ જ અત્યારે એકબીજાથી ઇન્ફ્લુઅન્સ થવા લાગ્યા છે. ઇવન સોશિયલ મીડિયાથી દેખાદેખીમાં, કમ્પેરિઝનમાં, ફોમો તમે અગર સાંભળ્યું હોય કે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ના હું રહી જઈશ, મને મજા નહીં કરવા મળે. ઘણા લોકોનું બધું સોશિયલ સ્ટેટસ મેચ ના થતું હોય કે ના અને આવું કર્યું તો મારે પણ આવું કરવું પડે. બુલિંગ થતું હોય છે ઓનલાઈન પ્લેટફોર્મ પર કે સ્કૂલ્સમાં, તો ઘણા બધા કારણોના લીધે આવું જોવા મળતું હોય છે. ઓકે, તો આનું સોલ્યુશન શું હોય? બે મેઇન લોકો આવે આમાં. એક તો સ્કૂલ, જે પણ ટીચર્સ આપણા કહીએ, અને બીજા પેરેન્ટ્સ. તો યંગ માઇન્ડ્સને આપણે સાચવવું બહુ જ જરૂરી છે, કારણ કે અગર મેન્ટલ હેલ્થ ઇસ્યુ બાળપણમાં શરૂ થઈ જાય તો એના કરતાં બેટર છે કે આપણે એને પ્રિવેન્ટ કરીએ. તો પેરેન્ટ્સ અને ટીચર્સ તરીકે ઓપન અને ઓનેસ્ટ કમ્યુનિકેશન, કે તમે ફ્રેન્કલી વાત કરો, એઝ અ ફ્રેન્ડ વાત કરો, એમને તમે સ્પેસ આપો, ફ્રીડમ આપો કે વાત કરી શકે, જજ ના ફીલ કરાવો. એટલે ઘણી વખત મેં એવું જોયું છે કે પેરેન્ટ્સ એવું કહે કે ના ના મારા બાળકને કંઈ એન્ઝાયટી ડિપ્રેશન નથી, એ તો ખાલી વીક છે, તો ખાલી નાટક કરે છે. તો એના લીધે બહુ નેગેટિવ અસર પડે નાના બાળકના મગજ પર. તો એના કરતાં અગર આપણે થોડું એન્કરેજ કરીએ, એમને હેલ્પ, આપણે મદદ માંગવામાં હેલ્પ કરી શકીએ, તો એના લીધે બહુ જ પોઝિટિવલી આપણે ડિફરન્સ કરી શકીએ. મેં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે 50% લોકોને ખબર જ નથી કે એમને મેન્ટલ હેલ્થ ઇસ્યુ છે. તો એવા કયા સિમ્ટમ્સ હોય છે જે નોર્મલ માણસને અને મેન્ટલ હેલ્થ ઇસ્યુને અલગ કરે છે? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે ઘણી વખત આપણને ખ્યાલ જ નથી આવતો કે આપણને કંઈક અબનોર્મલ થઈ રહ્યું છે. તો ઘણી વોર્નિંગ સાઇન્સ હોય છે કે તમારું મૂડ બહુ ચેન્જ થઈ જાય, કે તમને બહુ જ ચીડચીડું લાગે, કશામાં મન ના લાગે, ઉદાસ લાગે આખો દિવસ, તમે કામમાં ફોકસ ના કરી શકો, તમારું સ્લીપિંગ હેબિટ્સ ચેન્જ થઈ જાય, ભૂખ ઓછી લાગતી હોય, તમારા સોશિયલ રિલેશનશિપ્સમાં એની નેગેટિવ અસર પડતી હોય. તો આ બધી વસ્તુ જ્યારે થવા લાગે ત્યારે ઇટ ઇઝ ટાઈમ ટુ સીક હેલ્પ. કે તમે એમાં ને એમાં સ્ટક થયા રહો તો તમે ખરાબ થઈ શકો છો વધારે તમારી હાલત. તો આ વોર્નિંગ સાઇન્સ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે,
આપણા ત્યાં તમે જો ફોરેન કન્ટ્રીમાં તો એવું છે કે કોઈ પણ વસ્તુ થાય તો સાયકેટ્રિસ્ટ પાસે જાય છે લોકો અને થેરાપી લે છે. આપણે ત્યાં હજુ એટલી અવેરનેસ નથી અને લોકોને ખરેખર શરમ આવે છે એ વસ્તુ કહેતા કે મારી જોડે મેન્ટલ. પણ હમણાં જે રીતે જોયું છે બધા સેલિબ્રિટી પોતાની જે આવી જર્ની છે તે લોકોને શેર કરે છે જેનાથી આ અવેરનેસ વધે છે. તો એનાથી વધી છે અવેરનેસ, તમને શું લાગે છે? ડેફિનેટલી જે ઇન્ફોર્મેશન આના કારણે સ્પ્રેડ થઈ રહી છે એ બહુ જ પોઝિટિવ છે કે નોર્મલાઇઝ થઈ રહ્યું છે Okay. કે ઇટ ઇઝ ઓકે કે તમે થેરપી કરો છો, કાઉન્સેલિંગ કરો છો, ઇટ ઇઝ પરફેક્ટલી ઓકે કે વાત કરીને અગર તમને થોડી ક્લેરિટી મળતી હોય તો એમાં શું શું ખોટું છે? એટલે આ ડેફિનેટલી બેટર માટે થઈ રહ્યું છે. જે દીપિકા પડુકોને બોલ્યું તેમના સ્ટ્રગલ્સના વિશે, વિકી કૌશલે વાત કરેલી છે, ફરહાન અખ્તર અને એમના વાઈફે વાત કરેલી છે આ વિશે. તો આના લીધે આપણા પોપ્યુલેશનમાં એક એક્સેપ્ટન્સ આવે છે કે બધાને જ થઈ શકે છે. એવું નથી કે ખાલી એક ટાઈપ ઓફ પર્સનને જ મેન્ટલ ઇલનેસ થઈ શકે. અને બીજી વસ્તુ કે જે આ પરસેપ્શન છે ને કે તમે વીક છો અગર તમે હેલ્પ લઈ રહ્યા છો મેન્ટલ હેલ્થ માટે, તો એ માઇન્ડસેટ પણ બહુ જ સારી રીતે ચેન્જ થઈ રહ્યો છે કે ઇટ ઇઝ નોટ અબાઉટ વીક કે સ્ટ્રોંગ. ઓકે. હમણાં એક પોડકાસ્ટ જોયેલો, તેની અંદર હની સિંગે કીધેલું કે એટલું મેન્ટલ ડિપ્રેશન થઈ ગયું હતું એને કે એ વોશરૂમમાં હોય તો એને એવું લાગે કે કોઈ મારી પર એટેક કરે છે એમ કે. તો એ શું હોય? એમને જે ક્લિનિકલી ડાયગ્નોસિસ છે એમને બીએમડી, બાયપોલર મૂડ ડિસઓર્ડરનું થઈ ચૂક્યો છે. તો બાયપોલર મૂડ ડિસઓર્ડર યુઝ્યુઅલી કેવું કે એના બે ઓપોઝિટ આવે કે એકદમ હેપી હોય જેને આપણે મેનિયા કહીએ અને એકદમ સેડ હોય જેને આપણે ડિપ્રેશન કહીએ. એટલે એ જે વ્યક્તિ હોય એ કાં તો હાઈમાં જાય બહુ, કાં તો બહુ લોમાં જાય. તો એ દરમિયાન જે એમને ડિફિકલ્ટી પડતી હોય કે વધારે પડતું એનર્જેટિક ફીલ કરવાનું, વધારે પડતું જે આપણે કહીએ ને એક યુફોરિયા એક પ્રકારનું કે તમને ડ્રગ્સ પર હોય એ પ્રકારનો હાઈ મહેસૂસ થાય. અને બીજો જે એનું ડિપ્રેશન આવે ત્યારે તમને કંઈ જ કરવાની ઈચ્છા ના થાય. તો એ જ્યારે ન્યુટ્રલ ના રહી શકતા હોય, આ બંને વચ્ચે આમ સ્વિંગ થતા હોય, એને લીધે આવું થઈ શકતું હોય છે. ઓકે. આટલું ડેન્જર થાય એ જે રીતે એક્સપ્લેન કરતા હતા કે જે એમનો સફર રહ્યો છે આટલો અને ધીરે ધીરે સ્પિરિચ્યુઅલી બહાર આવ્યા છે કે એવું, પણ એ જે સફર રહ્યો તો બહુ ડેન્જરસ એમણે શેર કરેલું. તો આટલું બધું હોઈ શકે એમ કે ઘણા કેસીસમાં એ વધી જતું હોય છે, એસ્પેશિયલી અગર તમે રાઈટ ટાઈમ પર હેલ્પ ના લો તો. ઓકે. મેડિકેશનની મદદથી, થેરપીની મદદથી, સોશિયલ સપોર્ટની મદદથી તમે આ વસ્તુથી બહાર આવી શકો છો, એને મેનેજ કરી શકો છો. Okay. પણ અગર તમે એને નજરઅંદાજ કરો છો, તમે ટાઈમ પર હેલ્પ નથી લઈ રહ્યા, તો પછી એની ઇન્ટેન્સિટી વધી શકે છે. ઓકે. બચ્ચાઓમાં એવા કયા કોમન કેસીસ આવે છે અત્યારે તમારી પાસે? અત્યારે બહુ જ કોમનલી ADHD હું જોઈ રહી છું, Okay. અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, જેમાં અટેન્શનનો પ્રોબ્લેમ થાય કે કોઈ વસ્તુ પર લાંબો ટાઈમ ફોકસ ના કરી શકે. એમાં બે પ્રકાર હોય છે કે અટેન્શનનો ઇશ્યુઝ હોય અને બીજો કે હાઇપર એક્ટિવિટીનો ઇશ્યુ હોય કે એ બાળક સ્થિર ના બેસી શકે, કોન્સ્ટન્ટલી એ ફરતું હોય, કૂદતું હોય, ક્લાસથી કમ્પ્લેન આવે, પેરેન્ટ્સ થોડા કંટાળેલા હોય કે હું શું કરું આ બાળકનું. એટલે એ બહુ જ કોમન થઈ રહ્યું છે રિસન્ટ વર્ષોમાં. બીજી વસ્તુ લર્નિંગ ડિસેબિલિટી. તમને યાદ હોય તો તારે જમીન પરમાં જે આપણે જોયું હતું કે જે ડિસ્લેક્સિયા નામની એક તકલીફ છે કે એ પણ બહુ જ અંડર ડાયગ્નોસ છે હજી પણ, કે બાળકોને એના લીધે પણ બહુ જ એકેડેમિક ડિફિકલ્ટીઝ પડતી હોય છે. તો ત્રીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એનોરેક્ઝિયા. એનોરેક્ઝિયા એટલે ઇટિંગ ડિસઓર્ડર છે કે એમાં ભૂખ લાગતી હોય, જમવું હોય, પણ એવું લાગતું હોય એ માણસને કે એ બહુ જાડું છે કે એમનો શરીરનો કોઈ ભાગ બરાબર નથી, જેના કારણે એ હાથે કરીને ડાયટ કરતા હોય અને બિલકુલ જ ના જમતા હોય. તો એના કારણે જે સ્ટાર્વેશન અને મેલનરિશમેન્ટ થતું હોય છે એ પણ ફિઝિકલી અને મેન્ટલી બહુ જ હાનિકારક હોય છે. ઓકે. થોડા પર્સનલ સવાલ પૂછીશ મેડમ હવે, કે સાયકોલોજી કેમ સિલેક્ટ કર્યું તમે? હું જ્યારે
MBBSમાં હતી ત્યારે ઘણા બધા અમારે 19 સબ્જેક્ટ આવતા હોય છે અને બધા સબ્જેક્ટ મને પસંદ હતા, પણ જેમ જેમ હું માઇન્ડના વિશે વાંચતી ગઈ ત્યારે મને એક બહુ જ એ જે મિસ્ટ્રી હોય છે કે એટલું કોમ્પ્લેક્સ હ્યુમન માઇન્ડ હોય છે, આપણા ઇમોશન્સ, આપણું માઇન્ડનો જે પાવર હોય છે એ એટલો બધો અદ્ભુત છે અને એ કઈ રીતે ફંક્શન કરે છે એમાં મને બહુ જ રસ હતો. અને સેકન્ડલી હું મારી આજુબાજુ પણ જોતી હતી કે જે લોકો બહુ જ સ્ટ્રેસ હોય છે, જે કોઈની જોડે શેર નથી કરી શકતા હોતા, મારે એ લોકોની મદદ કરવી હતી કે આઈ વોન્ટેડ ટુ હેલ્પ ધેમ એન્ડ હીલ ધેમ, જે બીજી કોઈ જગ્યાથી એમને હેલ્પ નથી મળતી. એન્ડ ઇવેન્ચ્યુઅલી જસ્ટ સેવ લાઈવ્સ, કેમ કે બહુ જ એવી વસ્તુ છે ને કે લોકો અને ઇગ્નોર જ કરતા હોય છે અને એના કારણે જે સ્યુસાઇડના કેસીસ થતા હોય છે અને ઘણા બધું સેડ રિયાલિટીઝ જોઈ છે મેં, તો એના લીધે મને મેનલી હતું કે મારે આ ફિલ્ડમાં કામ કરવું છે. ઓકે, તો અત્યારે તમે ક્લિનિક ચલાવો છો, એવો કોઈ કેસ આવ્યો કે જેને તમે જે વિચારતું હોય એને અલગ કરી નાખ્યું હોય, જે એવું વિચારતું હોય કે ડિપ્રેશનમાં હોય કે એ સુસાઇડ તરફ જતું હોય, તમે એને ચેન્જ કર્યું હોય, કન્વર્ટ કર્યું હોય, એવો કોઈ કેસ આવ્યો છે તમારી પાસે? ઘણા બધા મારા પેશન્ટ્સ રહ્યા છે જે સ્ટાર્ટિંગમાં મારી પાસે આવ્યા ત્યારે મલ્ટિપલ ડૉક્ટર્સથી બહુ જ લાંબી પ્રિસ્ક્રિપ્શન પર હતા. પછી મારી પાસે આવ્યા અને બહુ ડિટેલ્ડ હિસ્ટ્રી લીધી, કાઉન્સેલિંગ કર્યું, એમનું બેકગ્રાઉન્ડ મેં જાણ્યું અને પછી ધીમે ધીમે ઘણા પેશન્ટ્સ મારા રિસન્ટલી એવા છે કે 5-10 દવાઓથી એક દવા પર આવી ગયા છે. 1-2 પેશન્ટની તો મેં અમારા દવા બંધ પણ કરી છે, વિચ ઇઝ અમેઝિંગ. એ પણ એમની બ્રેવરી અને હિંમતનું બહુ જ કમેન્ડેબલ કહેવાય. અને બીજી વસ્તુ મારા માટે બહુ સેટિસ્ફાઈંગ છે, કેમ કે ઘણા લોકો એવું માનતા હોય છે કે એકવાર તમે સાયકેટ્રિક દવા ચાલુ કરી એટલે આજીવન ચાલુ રહેશે, કે ક્યારે બંધ જ નહીં થાય, એક પ્રકારનું તમને એડિક્શન થઈ જશે દવાઓનું, વિચ ઇઝ ફોલ્સ. કે દવા જે હોય છે એ સ્ટાર્ટ કરવાની એક રીત હોય છે, તમને ઘણું સારું થાય પછી ડૉક્ટર તમને બંધ પણ કરી આપે. એટલે એ વસ્તુ છે જે મને બહુ જ કન્સર્ન છે કે અગર હું ચાલુ કરું છું દવા તો બંધ કરવાની પણ મારી જિમ્મેદારી છે. આપણે વાત કરી સોશિયલ મીડિયા અને ટેકનોલોજી, એ તો એન્ઝાઇટી ને ડિપ્રેશન ક્રિએટ કરે જ છે, પણ બીજી કઈ વસ્તુઓ છે જે અત્યારે ડિપ્રેશન ક્રિએટ કરે છે એના સિવાય? આઈ થિંક વર્ક સ્ટ્રેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ રહી છે કે ઘણા લોકો 9-10 કલાકની જોબ કરતા હોય છે, મંડે ટુ સેટરડે ઓવર ટાઈમ કરતા હોય છે અને એમાં બિલકુલ જ એ લોકોને રેસ્ટ નથી મળતો હોતો. કોન્સ્ટન્ટલી ડેડલાઇન્સ હોય, બોસનું પ્રેશર હોય, કંઈ પણ હોય, તો એના લીધે એ લોકોની સ્લીપ ક્વોલિટી ખરાબ થતી હોય છે, ડાયટનું ધ્યાન નથી રખાતું હોતું, બર્નઆઉટ થતું હોય છે. બર્નઆઉટ એટલે કે એક પોઈન્ટ પછી તમે એટલું બધું મેન્ટલી ઇમોશનલી એક્ઝોસ્ટેડ ફીલ કરો. તો આ કારણોના લીધે બહુ જ એન્ઝાઇટી અને ડિપ્રેશન વધી રહ્યું છે. અને ઇનફેક્ટ અત્યારે ઘણા કોર્પોરેટ્સ એવા પ્રોગ્રામ્સ લાવી રહ્યા છે કે એ લોકોને મેન્ટલ હેલ્થ ડેઝ મળે, એ લોકોને એવા સિક લીવ મળે બટ ફોર ધેર મેન્ટલ હેલ્થ. તો એના લીધે ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ કે આ બધા જે ઓર્ગેનાઇઝેશન્સ કરી રહ્યા છે. બીજી વસ્તુ હું કહીશ કે જે ફેમિલી પ્રેશર હોય છે, ફેમિલી સ્ટ્રક્ચર હોય છે, કે હું ઘણા મેરિડ કપલ્સને જોતી હોઉં છું, એ લોકોના બાળકો હોય છે, ઇનલોઝ હોય છે, તો બહુ બધી જગ્યાઓથી એમને બહુ જ પ્રેશર હોતું હોય છે, બહુ બધી રિસ્પોન્સિબિલિટી હોય છે કે કોઈકની અપેક્ષા, બધાની અલગ અલગ અપેક્ષા હોય, જિમ્મેદારીઓ હોય અલગ અલગ જાતની, એમાં ફાઇનાન્શિયલ બર્ડન હોય, એટલે આ બધી જ વસ્તુથી એ અલ્ટિમેટલી આખું બિલ્ડઅપ કરતું હોય છે. તો એવા લોકો માટે કોઈ એડવાઇસ? વર્ક લાઈફ બેલેન્સ સૌથી પહેલી વસ્તુ, કે કામ કરવાનું જરૂરી છે, તમારે અર્નિંગ તમારું જે બી કરવાનું એ જરૂરી છે 100%, પણ તમે એમાં ને એમાં ઘસાતા જાઓ, એક પણ ઓફ ડે ના લો તો એ પછી તમને અલ્ટિમેટલી થકાન મહેસૂસ કરાવવાનું જ છે. તો એ જે બેલેન્સ છે એ રાખવાનું. થોડીક તમારી કોઈક હોબીઝ તમે પરસ્યુ કરો, કંઈક તમને શોખ હોય ટ્રાવેલિંગનો, ફોટોગ્રાફીનો, કે કંઈ પણ તમે નાની મોટી વસ્તુ કરી શકો. ફેમિલી સાથે વધારે ટાઈમ તમે સ્પેન્ડ કરો તમારા બાળકો જોડે. અને 4 વસ્તુ છે જે હું કહીશ કે તમે લાઈફસ્ટાઈલમાં રાખો તો તમારી મેન્ટલ હેલ્થ બહુ જ સારી રહેશે. એક્સરસાઇઝ, મેડિટેશન, સ્લીપ અને ડાયટ. આ 4 વસ્તુ જે છે હું કહીશ કે મેન્ટલ હેલ્થના 4 ઇમ્પોર્ટન્ટ પિલર્સ છે, કે આ તમે અગર પ્રેક્ટિસ કરતા હોવ તો તમે ઘણા સ્ટેબલ રહી શકો છો.
મેડિટેશન પણ બહુ હેલ્પ કરે છે. ડેફિનેટલી મેડિટેશન ઇઝ ધ બેસ્ટ થિંગ. હવે આપણા ઇન્ડિયન કલ્ચરમાં જૂની બધી ટેકનિક્સ છે યોગ પ્રાણાયામની, અને હવે આપણે એને મેડિટેશનનું નામ આપ્યું છે. વેસ્ટર્ન વર્લ્ડે હવે એને માઇન્ડફુલનેસ ટેકનિક્સનું નામ આપ્યું છે. પણ આપણા કલ્ચરમાં તો એ હજારો વર્ષથી છે કે જે આપણે મેડિટેશન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, અષ્ટાંગ યોગા ને બધું જે હોય છે એ બધી ટેકનિક્સ આપણી તો બહુ જૂની છે. વેસ્ટર્ન વર્લ્ડ અત્યારે લાવી રહ્યું છે માઇન્ડફુલનેસ ને બધું નામ આપીને, પણ આ જે છે દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તમારી મેન્ટલ હેલ્થ માટે. હમણાં જ એ જ ટોપિક પર મેં એક નેટફ્લિક્સ પર સિરીઝ જોઈ હતી, માઇન્ડફુલ મર્ડર. એક બિઝી માણસ હોય છે જે એની લાઈફની અંદર ના તો એના જોબ પર સેટિસ્ફેક્શન આપી શકે છે, ના ઘરે સેટિસ્ફેક્શન આપી શકે છે, ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ છે અને એકદમ ફ્રસ્ટ્રેટેડ છે. અને પછી એ કોઈ સેક્રેટરીસ્ટ પાસે જાય છે જે યોગા કન્સલ્ટન્ટ પણ હોય છે અને મેડિટેશન કરાવતા હોય છે. અને એના જે એ સેશન લે છે અને એના પછી એની અંદર જે ચેન્જીસ આવે છે, એના પછી બતાવ્યું છે આખું મર્ડર પર બતાવ્યું છે કે એના પછી એક આખું મર્ડર કરી નાખે તોય એટલો શાંત હોય છે કે એને બીજી કોઈ જરૂર નથી હોતી, એની અંદર એકદમ એ નથી થતું કે ગભરાતું નથી, એવું બધું બતાવ્યું છે. પણ ડેફિનેટલી એ બધામાંથી બહાર આવી જાય છે. તો સાયકોલોજિસ્ટ પાસે આવી કન્ડિશનમાં તો જવું જ જોઈએ, એમ કે એ સિરીઝ પરથી મને ખ્યાલ આવે છે. ડેફિનેટલી. એટલે એ જે તમારું એક જે મેન્ટલ સ્ટેબિલિટી આવી જાય ને, એનાથી એ તમને કોઈ પણ હવે લાઈફમાં ઉતાર ચઢાવ આવવાના જ છે. તમે મનુષ્ય જીવનમાં કોઈ સ્ટ્રેસ એક્સપેક્ટ ના કરવો એ થવાનું જ નથી, પણ આપણે એ સ્ટ્રેસને રેગ્યુલેટ કરવાનું શીખવાનું છે, જેના માટે આપણને આ માઇન્ડફુલનેસ કે મેડિટેશન આ બધી વસ્તુ હેલ્પ કરી શકે છે. સ્પિરિચ્યુઆલિટી ને બધું પણ આમાં ઘણું હેલ્પ કરી શકે છે. હમણાં જે કેસ થયો છે 2 દિવસ પહેલાં, અતુલ સુભાષ કરીને, આવી રીતે જ હતું. કેસ તો ચાલે છે બીજા ટ્રેક પર, પણ એકચ્યુઅલમાં જે માણસ સુસાઇડ કર્યું છે તો એની મેન્ટલ સિચ્યુએશન કેમ આવી થઈ જાય લોકોની કે આટલા હદ સુધી એ પહોંચી જાય છે? ઘણા કેસીસમાં સુસાઇડની પાછળ છે ને લોકો એવું વિચારતા હોય છે કે હવે કોઈ રસ્તો જ નથી, ધેર ઇઝ નો વે આઉટ, કે હું આત્મહત્યા કરું એ જ એકમાત્ર સોલ્યુશન છે. પણ એવું ખરેખર હોતું નથી. એ લોકોને એવું ફીલ થાય છે કે મારા ઘરવાળા નહીં સમજી શકે, મને કોઈ જ નહીં સમજી શકે, હું બિલકુલ એકલો છું, મને કોઈ મદદ નથી મળી શકતી, મારી લાઈફ ક્યારે નહીં સુધરે અને જીવાનો હવે મતલબ જ નથી, કારણ કે મને બીજું કોઈ સોલ્યુશન નથી મળતું. આ સ્ટ્રેસ જોડે કઈ રીતે ડીલ કરવાનું એ મને ખ્યાલ નથી આવતો. એટલે આ એટીટ્યૂડના લીધે લોકો આવું પગલું લેતા હોય છે. પણ મારા પ્રમાણે એ સ્ટેજ આવે એ પહેલાં જ અગર એ થોડીક હેલ્પ લઈ લે, ક્યારેક કોઈની સાથે વાત કરી દે, તો આ બધી વસ્તુ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. રિલેશનશિપ એટલે હસબન્ડ વાઈફની અંદર હો આ પ્રોબ્લેમ્સ થતા હોય છે, અને કદાચ આ કેસ એનો જ છે કે વાઈફને હસબન્ડની અંદર ઝઘડા થતા હતા. તો અત્યારે એનું મેજર કારણ શું છે? એકબીજા પર પ્રેમ તો હોય છે જ, પણ તોય આટલું બધું ઘર્ષણ કેમ થાય છે? એમ કે ઘણા વર્ષોમાં જેમ જેમ સ્ત્રીઓ ઇન્ડિપેન્ડન્ટ થઈ છે, એક પ્રકારનું જે આપણે ફેમિનિસ્ટ મૂવમેન્ટ કે ફિમેલ એમ્પાવરમેન્ટ જોઈ રહ્યા છે, અને દેટ ઇઝ ડેફિનેટલી ગ્રેટ. પણ એના લીધે ફિમેલ્સને એ બી રિયલાઇઝ થઈ રહ્યું છે કે એમની જોડે કંઈ પણ રીતે કોઈ ટ્રીટમેન્ટ કરશે કે બિહેવિયર કરશે તો એ રેડી નથી એક્સેપ્ટ કરવા માટે. એટલે એ જે ચેન્જિંગ પેટર્ન્સ છે સોસાયટીમાં, ફિમેલ્સ હવે ઇન્ડિપેન્ડન્ટ થવા લાગી છે, જોબ્સ કરે છે, એ લોકોના પોતાના અપેક્ષાઓ છે, ડ્રીમ્સ છે, તો એના લીધે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો કોમ્પ્રોમાઇઝ કરવા ઓલવેઝ વિલિંગ નથી હોતા. અને બીજી વસ્તુ, ઇન્ડિયન સોસાયટીમાં એક પેરેડોક્સ જોયું છે મેં, કે એક બાજુ મોડર્ન થઈ રહ્યું છે બધું, બધા તરક્કી કરી રહ્યા છે, ઓપન માઇન્ડસેટ રાખે છે, ન્યુક્લિયર ફેમિલીમાં બી ઘણા લોકો રહેવા લાગ્યા છે, પણ બીજી બાજુ જે જૂના વિચારોવાળા જે લોકો છે, જે ઓર્થોડોક્સ માઇન્ડસેટવાળું કહીએ કે ના આપણે એક પ્રકારનું આવું જ હોવું જોઈએ, ફેમિલીમાં આવું જ હોવું જોઈએ, એક પોઈન્ટ આગળ ફિમેલ આવું ના કરી શકે કે એક પોઈન્ટ આગળ તમે આવું ના કરી શકો, તો એ જે બધી થોડીક માઇન્ડસેટમાં આવે છે કોન્ફ્લિક્ટ, એના લીધે બહુ જ કોન્ફ્લિક્ટ થતું આવ્યું છે. આજકાલ એંગર ઇસ્યુ બહુ જોવા મળ્યા છે, લોકો નાની નાની વાત પર ગુસ્સે થઈ જાય છે, એનું શું કારણ હોય?
મોસ્ટ કોમનલી મેં એવું જોયું છે કે ગુસ્સો તો બધાને આવવાનો જ છે, રાઈટ? પણ એ ગુસ્સો બધા એ જ મોમેન્ટ પર નીકાળી નથી શકતા હોતા. હવે બોસ તમારી પર ગુસ્સે થાય તો તમે બોસને 2 શબ્દો સંભળાવી નથી શકવાના, પણ હવે એ ગુસ્સો અંદર તો રહ્યો જ છે, એટલે એને બહાર નીકળવાનું તો આઉટલેટ જોઈશે જ. પણ હવે એ જ વ્યક્તિ ઘરે આવે છે અને એના વાઈફ કે બાળકો પર ગુસ્સે થાય છે. હવે વાઈફ અને બાળકોએ કંઈ ખોટું કર્યું જ નથી, વાઈફે ખાલી એવું જ પૂછ્યું છે કે તમને જમવામાં શું જોઈએ છે, પણ ગુસ્સો નીકળી જાય કે કેમ દર વખતે મને પૂછ્યા કરે છે, જે બનાવવું હોય બનાવી દે, મને નથી પડી. તો એ જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે એંગરનું, એ બહુ જ કોમન થઈ ગયું છે. બીજી વસ્તુ જે અસંતોષ, કે કોઈ પણ ટાઈપનું તમને ડિસેટિસ્ફેક્શન હોય કોઈ પણ વિશે તમારી લાઈફમાં, એના લીધે બી એ થોડુંક ચીડિયાપણું બહાર આવી જતું હોય છે. ઓકે, બહુ સારી રીતે એક્સપ્લેન કરો છો તમે. ડેફિનેટલી એંગરનેસ તો આવે જ છે લોકોને, પણ મેં ઘણા બધા લોકોને જોયા છે કે કેટલી વખત ગુસ્સામાં એ લોકો રડવા માંડે છે, એકદમ રડી દે છે આપણી સામે, કે વાત પર નાની નાની વાત રડે છે. તો એ ઇશ્યુ શું છે? એ હું મેન્ટલ હેલ્થ ઇશ્યુમાં જ આવે છે? એ છે ને, મોસ્ટલી આપણે કહી શકીએ કે જે તમને નેગેટિવ ઇમોશન ફીલ થઈ રહ્યું છે એ તમે પ્રોસેસ એ રીતે કરો છો કે કોઈ પણ પ્રકારનું તમને ઇમોશન જ્યારે વધારે ઇન્ટેન્સિટીમાં ફીલ થાય તો એને અગેન બહાર આવવું પડે. તો ઘણા લોકો ચિલ્લાવે, ઘણા લોકો કંઈક તોડફોડ કરે, ઘણા લોકો વસ્તુઓ ફેંકે અને ઘણા લોકો રડે. તો ઇટ ઇઝ જસ્ટ કે એ એક રીતે બહાર આવી રહ્યું છે કે રડવાના કારણો બહુ બધા હોઈ શકે. ખુશીના બી આંસુ હોય, દુઃખના બી હોય, ગુસ્સાના બી હોય, ફ્રસ્ટ્રેશનના બી હોય. એટલે ઇટ ઇઝ જસ્ટ અ રિસ્પોન્સ, તમારો એક ઇમોશનલ રિસ્પોન્સ છે. કેટલા વખતથી મને કોઈને પૂછ્યું હતું આ વસ્તુ, કે બધા મૂવીમાં બતાવે છે ડ્યુઅલ પર્સનાલિટી, કે ભૂલભુલૈયામાં એક માણસ એકદમ જ કંઈ બીજી જ પર્સનાલિટીમાં જતું રહે અને એની અંદર કંઈ અલગ પ્રકારની તાકાત આવી જાય છે. તો એ પોસિબલ છે એવું? આપણું મગજ એટલી તાકાત ક્રિએટ કરી શકે છે? માઇન્ડની પાવર ઇઝ ઇન્ફાઇનાઇટ. ઓકે. એટલે આજે ક્લિનિકલ ભાષામાં ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર, DID કહેતા હોઈએ છે. હવે એમાં કેવું હોય કે એક જ વ્યક્તિમાં મલ્ટિપલ પર્સનાલિટીઝ રહેતી હોય. એટલે કોઈ પણ વ્યક્તિમાં એ જે મલ્ટિપલ પર્સનાલિટીઝ હોય એ કોઈ પણ હોઈ શકે, સ્ત્રી, પુરુષ, બાળક હોઈ શકે, કોઈક ઘરડું હોઈ શકે. એવું ઘણી વખત સાંભળવામાં આવ્યું છે, એવા બધા આર્ટિકલ્સ આવ્યા છે કે ધારો કે હું અહીંયા ગુજરાતમાં મોટી થઈ છું અને હું ક્યારે સ્પેનિશ મને બોલતા આવડતું નથી, પણ કંઈક એક એવી પર્સનાલિટી આવે જેને સ્પેનિશ આવડતું હોય, ઇવન તો હું ક્યારે સ્પેનિશ મેં શીખ્યું જ નથી. એટલે તમે જે એક્ઝામ્પલ આપ્યું કે અદ્ભુત તાકાત આવી જતી હોય છે અચાનકથી ને એ બધું, તો એ અગેન ડેફિનેટલી સાયકોલોજીકલ ઇશ્યુ છે. અને જેમ આપણે ભૂલભુલૈયામાં જોયું હતું કે ચાઇલ્ડહુડ કંઈક ટ્રોમા હોય જેના લીધે એક પર્સનાલિટી ડેવલપ થાય માણસના મનની અંદર, અને એના લીધે આવા એપિસોડ્સ આવતા હોય. એટલે અઘરું છે ડાયગ્નોઝ કરવાનું, બહુ કોમન પણ નથી, પણ ડેફિનેટલી હ્યુમન માઇન્ડની જે મિસ્ટ્રી છે એ બહુ જ ફેસિનેટિંગ છે કે તમને કલ્પના પણ ના કરી શકો કે કયું થઈ શકે. મૂવીમાં તો જોયું છે, પણ રિયલ લાઈફમાં હું જોયું છે કેટલા માણસો અમુક ટાઈમ તમારી જોડે એકદમ હસતા રમતા હોય ને અમુક વખત એટલા એગ્રેસિવ થઈ જાય અચાનક જ. એનું શું રીઝન હોય? એના બહુ જ બધા કારણો હોઈ શકે છે. ઘણી વખત નોર્મલ મૂડ સ્વિંગ્સ થાય, ફિમેલને વધારે થતા હોય છે. હા, ડેફિનેટલી એ જોવા મળતું હોય છે, કારણ કે ફિમેલ હોર્મોન્સના લીધે ઘણી વખત એવું જોવા મળતું હોય છે. પણ એનો મતલબ નથી કે એમને કોઈક મેન્ટલ હેલ્થ ઇશ્યુ છે બહુ મોટો. એટલે એ જે મૂડ સ્વિંગ્સ હોવાનું, તમારા ઇમોશન્સને તમે રેગ્યુલેટ ના કરી શકતા હોય એના લીધે થતું હોય. ઘણી વખત સાયકોસિસ કે સ્કિઝોફ્રેનિયામાં એવું થતું હોય કે અચાનકથી અગ્રેશન આવી જાય. જે મેં આગળ બાયપોલર મૂડ ડિસઓર્ડરની વાત કરી એમાં પણ એવું થતું હોય. એટલે ઘણા બધા કારણોના લીધે ઇમોશનલ અપ એન્ડ ડાઉન થતું હોય. તમારી પાસે કાઉન્સિલિંગ માટે એક કપલ આવે અને એ લોકોને ઝઘડા થતા હોય, તો મોસ્ટ કોમનલી એવી કઈ વસ્તુ તમે કહો છો એમને કે જે એમને તરત જ ખબર પડે? લિસનિંગ. કે રોલ પ્લે જેવું, કે તમે એકબીજાના માઇન્ડમાં જવાની કોશિશ કરો અને એકબીજાનું પક્ષ લેવાનો ટ્રાય કરો. અને જ્યારે પણ હું એવું કરવાનું કહું ત્યારે ઇમિડિયેટલી એમને રિયલાઇઝ થાય
કે ના એકચ્યુઅલી આને કેવું ફીલ થયું છે ઓકે કે વાઈફને એવું હોય કે આજે મારી એનિવર્સરી હતી અને મને કોઈ ગિફ્ટ ના આપી અને તમે ભૂલી ગયા ને બધું, અને હસબન્ડને એવું હોય કે ના પણ મેં તો પ્લાન બનાવેલો છે, હું કામમાં હતો, હું બિઝી હતો, મારા બોસે મને એવું કીધું, હું કોલ ના લઈ શક્યો. અને જ્યારે એ લોકોને એવું રોલ પ્લે કરવાનું કહું કે તમે સ્વિચ કરો, એકબીજાના મગજમાં જઈને તમે ટ્રાય કરો જોવાનું, તો હસબન્ડને એવું રિયલાઇઝ થાય કે ના એને મારા માટે કેટલું બધું પ્લાન કરેલું હતું, એને કેટલી બધી ઈચ્છા હતી, એને બીજું જોઈએ જ છે શું મારા પાસેથી, એનિવર્સરીનું એને એક્સાઇટમેન્ટ હતું, તો ઇમિડિયેટલી એક સિમ્પથી આવે. અને જ્યારે વાઈફ હસબન્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારે ત્યારે રિયલાઇઝ થાય કે ના એ કેટલી મહેનત કરે છે, એ આટલું બધું લેટ ઘરે આવે છે, બોસ સાથે ડીલ કરે છે, બોસ આટલા ટોક્સિક છે તો બી આટલી બધી કોશિશ કરે છે. તો ઇમિડિયેટલી જ્યારે એકબીજાનું મન સમજી શકે ત્યારે ઓટોમેટિકલી એક અન્ડરસ્ટેન્ડિંગ આવે. આજકાલ આપણે જોઈએ છે કે યંગ છોકરાઓને એટલે ટીનેજર્સને આ બધી તકલીફો બહુ વધારે આવે છે, અને જોઈએ તો લવ એંગલની અંદર એ લોકોને બહુ જ આવા ડિપ્રેશનના ને એવા બધા કેસીસ જોવા મળે છે. તો એનું કોઈ એક એવો કોઈ કેસ કહો જેનાથી લોકોને એ વસ્તુ માટે અવેરનેસ આવે અને એ વસ્તુ ના કરે લોકો. આજકાલ રિલેશનશિપ્સ અને ડેટિંગમાં ઘણું કોમન થઈ રહ્યું છે કે લોકો બહુ ટોક્સિક રિલેશનશિપ્સમાં આવતા હોય છે, કે ઓન ઓફ સ્ટેજ હોય છે, કન્ફ્યુઝડ હોય છે કે શું જોઈએ છે રિલેશનશિપથી, પણ એક પોઈન્ટ પછી એ મેન્ટલ હેલ્થને અફેક્ટ કરવા લાગે છે, કારણ કે તમે કોન્સ્ટન્ટલી સ્ટ્રેસમાં રહો છો કે તમારી રિલેશનશિપ ક્યાં જઈ રહી છે, તમને આ વ્યક્તિ ખરેખર પ્રેમ કરે છે કે નહીં, તમારી ફિલિંગ્સને કોઈ સમજે છે કે નહીં. તો એમાં પછી આપણે થોડુંક બ્રેક મારવાનું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. પણ ઘણા કેસીસમાં હવે હું કહીશ કે સાયકેટ્રિસ્ટ પાસે ક્યારે જવાનું થાય. એક ઇન્ટરેસ્ટિંગ કેસ મારી પાસે આવ્યો હતો જેમાં એક વ્યક્તિને એવું હતું, નોર્મલ ઓર્ડિનરી માણસ હતો અને એમને એવી બિલીફ હતી કે કટરીના કૈફ એમના પ્રેમમાં છે. ઓકે, એટલે હી એકચ્યુઅલી બિલીવ્ડ કે આ સત્ય છે, અને અમે એમને સમજાવવાની કોશિશ કરીએ, અમે એવું કહીએ કે ખરેખર એવું છે, તમારી પાસે પ્રૂફ શું છે, પણ એવું જ બિલીવ કરતા હતા કે ના એ મને લેટર લખે છે અને એ ખરેખર મારા પ્રેમમાં છે અને હું એમના જોડે લગ્ન કરવાનો છું. બીજા એક લેડી હતા જેમને એવી બિલીફ હતી કે રણબીર કપૂર એમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે, એમના ફોટોઝ જોવે છે, એમને સ્ટોક કરે છે ઇન્સ્ટાગ્રામ પર, અને એ એમને ખૂબ જ પ્રેમ કરે છે અને ટેલિપેથિકલી એમની જોડે વાત કરે છે. એટલે એકચ્યુઅલી આને આપણે સાયકેટ્રીમાં ઇરોટોમેનિયા કહીએ છીએ, કે કોઈ માણસને એવું લાગે કે કોઈ હાયર સ્ટેટસનું વ્યક્તિ એમના પ્રેમમાં છે, અને આ એક પ્રકારનું ડિલ્યુઝન કહેવાય કે એ લોકો ફોલ્સલી એવું બિલીવ કરે છે. તો જ્યારે આવું થતું હોય છે ત્યારે પછી અમારો રોલ આવે છે એઝ અ સાયકેટ્રિસ્ટ. પણ આ તો જો કે બહુ હાયર સ્ટેજ છે. ટોક્સિક રિલેશનશિપ્સનું જે આપણે વાત કરતા હતા એમાં ડેફિનેટલી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમને પોઝ ક્યારે કરવાનું, એ રિલેશનશિપને એન્ડ ક્યારે કરવાનું એ જાણવાનું ઇમ્પોર્ટન્ટ છે. એ જ જરૂરી છે એમ કે અમુક વખત મને એવું લાગે છે કે કેટલી વખતે તમારે પોતાની જાતને પહેલાં ઓળખવી પડે અને પછી તમે તમારા પાર્ટનરને સિલેક્ટ કરી શકો કે કોઈની જોડે તમે વાત કરી શકો. તો એ એજ કેટલી હોવી જોઈએ તમારા હિસાબે રિલેશનશિપમાં આવવા માટે, પોતાની જાતને ઓળખવા માટે? આમ તો એવું કંઈ આપણે એજ એવી રીતે હું નહીં કહું, પણ યસ આઈ ફીલ કે મેચ્યોરિટી હોવું બહુ જ જરૂરી છે, ઇમોશનલ અને મેન્ટલ મેચ્યોરિટી, કે તમે પોતાના ઇમોશન્સ ઓળખી શકો, તમે સમજી શકો કે એક્ઝેક્ટલી તમારા માટે શું હેલ્ધી છે, તમે પ્રાયોરિટી રાખી શકો, કે એવું નહીં કે તમે કોઈ બી વસ્તુમાં ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ અને પછી એ જ વસ્તુમાં તમારી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ જાય. હવે સાયન્ટિફિકલી કહીએ તો આપણું જે ફ્રન્ટલ કોર્ટેક્સ હોય, જે બધા મેઇન ડિસિઝન્સ લેતું હોય, જે મેચ્યોરિટી માટે રિસ્પોન્સિબલ છે, એ 25 વર્ષે ફૂલ્લી ડેવલપ થાય આપણું બ્રેન. એટલે હું તો કહીશ કે મેચ્યોરિટી આવતા આવતા તો ઘણી વાર થઈ જતી હોય છે આપણને. એટલે એટલીસ્ટ અગર આપણે સેલ્ફ અવેરનેસ રાખીએ અને ડેફિનેટલી જે આપણા લવડ વન્સ હોય, આપણા કરતાં મોટા, જે આપણા પેરેન્ટ્સ કે કોઈ બી જે આપણને એડવાઇસ આપતા હોય, એને આપણે કમ્પ્લીટલી ઇગ્નોર ના કરવું જોઈએ. એક સરસ વાત યાદ આવે છે અને એક મેં સાંભળેલું, લોકોને પાછલો જન્મ યાદ હોય છે. તમે જોયું હોય તો ગુજરાતની અંદર જ એક છોકરી હતી જેને પાછલો જન્મ યાદ હતો. એવું પોસિબલ છે?
એ શું હોય એમ કે સ્પિરિચ્યુઅલ અને સાયકોલોજી પ્રમાણે આ વસ્તુ શું હોય? એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બુક મેં વાંચેલી, મેની લાઈવ્સ મેની માસ્ટર્સ ઓકે. બાય ડૉક્ટર બ્રાયન વેસ. એ અમેરિકન સાયકાઇટ્રિસ્ટ અને હિપ્નોથેરાપિસ્ટ હતા. ઓકે. તો એમનું એક પેશન્ટ હતા, એક ફિમેલ પેશન્ટ હતા, જેમના જોડે એમને બહુ જ બધા હિપ્નોથેરાપીના સેશન્સ કર્યા હતા. અને એ લેડી જ્યારે ઇનિશિયલી આવ્યા હતા એમના પાસે, ત્યારે એમને બહુ જ બધી એન્ઝાયટી હતી, બહુ જ બધા રિલેશનશિપ ઇશ્યુઝ હતા, કોઈ સરખી જોબ નથી કરી શકતા અને બહુ જ ટ્રબલ્ડ હતા, બહુ સ્ટ્રેસમાં હતા. થ્રુ ધ સેશન્સ જે ડૉક્ટરે એમના સાથે લીધા, એમને ઘણું બધું પાસ્ટ લાઈફનું યાદ આવ્યું અને એમાં બહુ જ બધા અલગ અલગ સ્ટ્રેસ હતા. હસબન્ડ તરફથી સ્ટ્રેસ હતું, ટ્રોમેટિક રીતે એમનું ડેથ થયું હોય, કે તમે અગર ઓમ શાંતિ ઓમ અગર જોયું હોય શાહરૂખ ખાનનું મૂવી, તો એમાં જ્યારે એનો પુનર્જન્મ થાય છે ત્યારે એને આગથી બહુ જ ડર લાગતો હોય છે, કારણ કે એના પ્રીવિયસ લાઈફમાં એનું આગથી ડેથ થયું હોય છે. તો આ જે ટ્રોમેટિક ઇવેન્ટ્સ હોય, ઘણી વખત એવી માનતા છે કે તમારા પાસ્ટ લાઈફનું જે બધું ટ્રોમા હોય એ તમારા કરંટ લાઈફમાં ટ્રાન્સફર થતું હોય છે. પણ કમિંગ બેક ટુ ધ બુક, એ જ્યારે સેશન્સમાં એમને વર્ક કર્યું એમના પર, તો એ જ્યારે હેલ્ધીલી પ્રોસેસ થયું અને સેશન્સમાંથી એ બહાર જ્યારે આવ્યા, ત્યારે બધું જ એમનું ટ્રોમા જતું રહ્યું હતું, એન્ઝાયટી જતી રહી હતી, કારણ કે હેલ્ધી રીતે પ્રોસેસ થયું હતું. હવે દેર ઇઝ નો સાયન્ટિફિક વે ટુ પ્રૂવ કે ખરેખર એક્ઝિસ્ટ કરે છે કે નહીં, પણ યસ, દેર ઇઝ અ થિયરી અબાઉટ રીઇન્કાર્નેશન, પુનર્જન્મ, કર્મ, જે બધી વસ્તુ હોય છે આપણા શાસ્ત્રોમાં બી છે, કે ડેફિનેટલી પાસ્ટ લાઈફ રિગ્રેશન ઇવન ઘણા લોકો કરતા હોય છે. તો ઇફ ઇટ વર્ક્સ તમારા માટે, તો તમારી મેન્ટલ હેલ્થને કદાચ હેલ્પ પણ કરી શકે છે. ઓકે. કેમ કે કેટલી વખત જોયું છે આપણે કે નાના નાના છોકરા ગીતાનું જ્ઞાન રાખતા હોય છે અને એ તાકાત અલગ જ હોય છે એમને, અને કોઈ નોર્મલ બચ્ચું એવી રીતે નથી કરી શકતું, પણ આ લોકો આવી રીતે કરી શકતા હોય, તો કંઈ તો સ્પિરિચ્યુઅલ એંગલ હશે. તમે માનો છો કર્મને? હું પર્સનલી માનું છું. ઓકે. પણ ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ મી એઝ અ ડૉક્ટર કે બીજું કંઈ, પણ એ મારી પર્સનલ બિલીફ છે એ થિયરીમાં, રીઇન્કાર્નેશન, પુનર્જન્મ, કર્મ, કે બેલેન્સ હોવું જોઈએ, કે જે કાર્મિક તમારું જે પણ પાપ પુણ્યનું હોય એ મારા પ્રમાણે હું પર્સનલી માનું. આજકાલ ટેકનોલોજી એટલી વધી ગઈ છે, એઆઈનો જમાનો આવી ગયો છે, તો એઆઈ આપણા મગજને કેટલું ઇન્ફ્લુઅન્સ કરે છે? એઆઈ પર હવે તો આપણો બહુ જ ડિપેન્ડન્સ વધી ગયો છે, એટલે ઘણી વસ્તુઓ આપણને ખબર પણ ના હોય અને આપણને ઇન્ફ્લુઅન્સ કરવામાં આવતું હોય. એટલે રિસન્ટલી હમણાં એક મૂવી પણ આવ્યું હતું કંટ્રોલ કરીને, અનન્યા પાંડેનું, તો એમાં પણ એ જ બતાવ્યું છે કે ઇવેન્ચ્યુઅલી આપણે એટલું બધું પર્સનલ ડેટા ફીડ કરતા હોય એઆઈને, ચેટ જીપીટીને, અને એ ડેટા પછી એ લોકો યુઝ કરે આપણી સાયકોલોજીને ઇન્ફ્લુઅન્સ કરવા માટે. કે ઘણી વખત આપણને આઈડિયા પણ ના હોય અને આપણને થાય કે ના, મને આ વસ્તુ જોઈએ છે, આપણને થાય કે ના, મેં આ વસ્તુ મને ગમી છે એટલે મેં ખરીદી છે, પણ એ આઈડિયા ના હોય કે 5 દિવસથી આપણે ઇન્સ્ટાગ્રામના ફીડમાં આપણે સ્ક્રોલ કરતા વખતે જોઈ રહ્યા છે, કે આપણા માઇન્ડમાં એ બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે કે ના, તમને જોઈએ છે. એટલે એ રીતે બહુ જ ક્લેવર રીતે ઇન્ફ્લુઅન્સ કરવામાં આવ્યું છે અને સાયકોલોજીકલ એનો ઘણો સ્ટ્રોંગ ઇમ્પેક્ટ થઈ રહ્યો છે. એક માણસે કીધેલું કે તમારે જોવું હોય તો આખા દિવસમાં તમને કેટલી કોમર્શિયલ એડ આવે છે, તો તમે કાઉન્ટ કરો તો એ હજારોની સંખ્યામાં થશે, અને એ તમારા મગજને ડેફિનેટલી ટોર્ચર કરતું હોય છે. એમ કે કેટલા બધા લોકો હવે દેખાદેખીમાં બહુ એ કરતા હોય છે કે આણે કર્યું એટલે મારે કરવાનું. એવા કેસ આવે છે તમારે ત્યાં ડિપ્રેશનના, કે જે માણસ પોતાની જાતને અનસક્સેસફુલ ફીલ કરતું હોય? એમ કે બહુ જ કોમન છે આ વસ્તુ. ઓકે. ઘણા લોકો બીજા બધા શું કરે છે એ જ સ્ટેન્ડર્ડ રાખે છે કે મારે પણ આટલું સક્સેસફુલ થવું પડશે. તો એ જે પરફેક્શનિઝમ હોય કે વધારે પડતું એમ્બિશન હોય, એના કારણે એ લોકો બહુ જ ડિસેટિસ્ફાઈડ ફીલ કરે કે ભલે એમની જોબ છે, ભલે બીજી બધી રીતે સારું છે, પણ ના, આની પાસે આ ગાડી છે, મારી પાસે નથી, એટલો મતલબ કે હું અનસક્સેસફુલ. આની પાસે આટલા રૂપિયાની સેલેરી છે, મારી પાસે નથી, એટલો હું અનસક્સેસફુલ. તો એના કારણે એક ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ કહીએ આપણે. તો એનો અર્થ શું કે માણસ એવું બિલીવ કરે કે દે આર ઓલવેઝ
નોટ ગુડ ઇનફ, ઓકે કે હું ક્યારે ઇનફ છું જ નહીં, હું સારો નથી, હું કાબિલ નથી, અને હું ક્યારે થઈ જ નહીં શકું સારું. Okay. તો આના લીધે ઘણું એન્ઝાયટી અને ડિપ્રેશન થતું હોય Okay. છે. તો આવા પેશન્ટને જો ફેમિલી તરફથી સપોર્ટ મળે તો એ ઉપર આવી શકે ખરો? ડેફિનેટલી, અગર ફેમિલી તરફથી એમને સમજાવવામાં આવે કે આટલી એક્સપેક્ટેશન નથી કોઈને, યુ શુડ ટ્રાય કે પોતાના સાથે થોડુંક જેન્ટલ થાવ, થોડુંક કાઇન્ડ થાવ, Okay. અને આટલું બધું લોડ આપવાની જરૂરત જ નથી, કારણ કે તમે કોણે દેખાડવા માંગો છો. તો ડેફિનેટલી ફેમિલી તરફથી અગર સપોર્ટ મળે તો ઇટ કેન હેલ્પ. ઓકે. એકચ્યુઅલી કેટલી વખત એવું જ હોય છે કે લોકોને ખબર જ નથી હોતી કે ડિપ્રેશનમાં છે, અને લોકો ટોર્ચર કરતા હોય છે એને, અને એને લીધે વધારે ડિપ્રેશનમાં જાય. મારો એક ફ્રેન્ડ હતો, અને અમારી ઘણી બધી વાતો થાય. તે વખત મને એની પરથી ખબર પડીને મેં એમને સાયકેટ્રિસ્ટ પાસે મોકલેલા કે મેં કહું તમારે હેલ્પ લેવી જોઈએ, અને મેં કહ્યું સ્પેશિયલી તમારે તમારા ફેમિલી મેમ્બરને પણ લઈ જવા જોઈએ, તો એ અન્ડરસ્ટેન્ડ કરી શકે કે તમારી જોડે શું એક્ઝેક્ટલી સિચ્યુએશન થાય છે એમ. કે તો ફેમિલી પણ બહુ મેટર કરે છે, ફેમિલીવાળાએ પણ આ વસ્તુ, આજકાલ બધાને જ આ વસ્તુ થતી હોય તો એકબીજાને બધાએ સમજવા જ જોઈએ એમ. કે ડેફિનેટલી સેલ્ફ કેર કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા પ્રમાણે તો, કારણ કે એમાં જ્યારે તમે પોતાને થોડું પ્રાયોરિટાઇઝ કરો, તમે રિયલાઇઝ કરો કે તમારા માટે થોડુંક બ્રેક લેવાનું, પોતાના ઇન્ટરેસ્ટને સાચવવાનું પણ ઇમ્પોર્ટન્ટ છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સ્પેશિયલી આપણા સમાજના સ્ત્રીઓ, કે એઝ અ મધર, એઝ અ વાઇફ, એઝ અ ડોટર એટલી બધી રિસ્પોન્સિબિલિટી હોય છે, અને એવું લાગતું હોય છે કે હું પોતાના માટે કંઈ કરીશ તો એનો મતલબ કે હું સેલ્ફિશ છું. ધીસ ઇઝ નોટ સેલ્ફિશ. Okay. તમારા પોતાના ઇન્ટરેસ્ટ ક્યારેક સાચવવું એ સારી વસ્તુ છે. તમે હેલ્ધી હશો મેન્ટલી, ફિઝિકલી, તો તમે તમારા લવ્ડ વન્સને સાચવી શકશો. ઓકે. ઘણા બધા લોકોને આપણે જોયું છે કે એ લોકોને ફોબિયા હોય છે, કાં તો બંધ જગ્યા પર કે ખુલ્લી જગ્યા પર એ લોકોને બીક લાગતી હોય છે કે રહી નથી શકતા. તો એનું શું કારણ હોય છે? ફોબિયાઝ એટલે એક પ્રકારનું એન્ઝાયટી ડિસઓર્ડરમાં જ આવે, Okay. કે ઘણી વખત કોઈ સ્પેસિફિક ફોબિયા હોય કે કોકરોચનો ડર લાગે, અથવા ગિલોડીનો ડર લાગે, કૂતરાઓનો ડર લાગે. આજે તમે કીધું એને આપણે ક્લોસ્ટ્રોફોબિયા કહીએ છીએ, કે બંધ, કે લિફ્ટમાં કે એવી બંધ જગ્યાઓએ એમને ગભરામણ જેવું થાય. અગોરાફોબિયા કોમન હોય છે, કે કોઈ બી ખુલ્લી જગ્યા હોય કે ક્રાઉડેડ જગ્યા હોય લોકોવાળી, ભીડવાળી, ત્યાં એમને એન્ઝાયટી જેવું ફીલ થતું હોય છે. તો આ એક પ્રકારનો એન્ઝાયટી ડિસઓર્ડર જ છે, જે એક ડર પેસી ગયો હોય, કે બીક પેસી ગઈ હોય મનમાં. ઘણી વખત કારણ વગર જ હોઈ શકે, ઘણી વખત કોઈક એવો ઇન્સિડન્ટ થયું હોય કે કોઈ કદાચ લિફ્ટમાં ફસાઈ ગયું હોય. એક પેશન્ટ હતું મારી પાસે, એકવાર એ બેન લિફ્ટમાં 1-8 કલાક સુધી ફસાઈ ગયા હતા, અને ત્યારથી એમને એક બીક પેસી ગઈ છે મનમાં. ત્યારથી પછી શી હેઝ અવોઇડેડ કે લિફ્ટમાં હવે જવું જ નથી. એટલે એ હોઈ શકે છે. એનું સોલ્યુશન કેવી રીતે થાય? કાઉન્સેલિંગ, કે તમે તમારા ડરને એક્સેપ્ટ કરો, ધીરે ધીરે તમે એ વસ્તુથી યુઝ ટુ થાવ, તમે પોતાને એવું રિઅશ્યોર કરો કે ના, એક વખત થયું એનો મતલબ નહીં કે દર વખત એવું થશે. અને અગર બહુ જ સિવિયર લાગે, બહુ જ એન્ઝાયટી થાય, તમને એકદમ પેનિક જેવું જ થઈ જાય, તો તમે મેડિકેશનની હેલ્પ પણ લઈ શકો છો. ઓકે. તો એના માટે તમારી પાસે આવવું પડે અમારે. ડેફિનેટલી. જોઈએ છે આપણે કે કેટલી વખતે હ્યુમન સાયકોલોજી અને હ્યુમન મેન્ટાલિટી એવી થઈ જાય છે કે અમુક માણસો નાની બચ્ચી પર પણ રેપ કરે છે, અને એવા કેસીસો જોયા છે. તો એ લોકોની સાયકોલોજીકલ કન્ડિશન કેવી હોય ને કેમ આવું કરતા હોય છે? એ જે વ્યક્તિ હોય, જે આવું ક્રાઇમ કરતા હોય, બહુ જ બધા કારણો હોઈ શકે. એ જે એગ્રેશનમાં, હોર્મોનલ રેજમાં જે કરતા હોય છે, ઘણી વખત એ લોકોને રિયલાઇઝેશન નથી હોતું કે એ વ્યક્તિ પર શું ગુજરી રહી હોય છે. એટલે ક્યારેક ક્યારેક એ લોકો સાયકોપેથ્સ પણ હોય છે, સોશિયોપેથ્સ પણ હોય છે, વિચ મીન્સ કે એ લોકોને એમ્પથી નથી હોતી. એમ્પથી એટલે હ્યુમન ઇમોશન
કે જે તમને બીજા વ્યક્તિને કેવું ફીલ થઈ રહ્યું હોય છે, હ્યુમન ટુ હ્યુમન, એ કનેક્શન જે હોય છે તમને અન્ડરસ્ટેન્ડ કરવામાં ફીલ કરે. એમ્પથી નથી હોતી. એ લોકો બિલકુલ રિગ્રેટ ના ફીલ કરે, એમને કોઈ જ અફસોસ ના થાય, કોઈ ગિલ્ટ ના હોય. અને એ લોકો યુઝ્યુઅલી બહુ જ ઇન્ટેલિજન્ટ હોય, સિરિયલ કિલર્સની વાત કરીએ તો એ જે આખું માઇન્ડસેટ હોય છે એ એનો કોઈ ઉપાય નથી, એની કોઈ દવા નથી. પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ વ્યક્તિને સમાજમાં આપણે આઈડેન્ટિફાય કરીએ, કારણ કે બહારથી એકદમ નોર્મલ વ્યક્તિ લાગે પણ અંદરથી એમના ઇમોશન્સ ના હોય, બહુ જ કોલ્ડ હોય. એટલે જે પણ આવા ક્રાઇમ્સ કરતા હોય છે, રેપના કે મર્ડરના કે સિરિયલ કિલર્સ, એ લોકોથી આપણે સતર્ક રહેવાનું અને આઈડેન્ટિફાય કરવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઓકે, તમારી પાસે આવા કોઈ કેસ આવ્યા છે? અનફોર્ચ્યુનેટલી યસ, ઘણા કેસીસ મેં જોયા છે. અને ઘણા બધા ઓલ એજ ગ્રુપ, 10 વર્ષની છોકરીથી લઈને 50 વર્ષના કોઈ લેડી હોય, બધાને જ મેં આ વિક્ટિમ તરીકે જોયેલું છે. અને એઝ અ ફિમેલ બહુ જ ગુસ્સાની અને અનફોર્ચ્યુનેટ વાત છે આ. એના કારણે જે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ થતા હોય છે સ્ત્રીઓને, એ બહુ જ અઘરું થઈ જાય છે. PTSD બહુ કોમન થઈ જાય છે. PTSD એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. અગર તમે જોયું હોય તો સત્ય પ્રેમ કી કથા કરીને એક મૂવી આવ્યું હતું, એમાં બહુ જ સરસ રીતે એ લોકોએ બતાવ્યું છે કે કોઈ પણ ટ્રોમાવાળી કોઈ પણ ઇન્સિડન્ટ થાય, કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ હોય, અબ્યુઝ હોય, સેક્સ્યુઅલ અબ્યુઝ કે રેપ કે કંઈ પણ, તો એની માઇન્ડ પર બહુ જ સ્ટ્રોંગ ઇફેક્ટ થઈ જાય છે. જેના કારણે પછી એન્ઝાયટી, ડિપ્રેશન થઈ જાય, ફ્લેશબેક્સ આવે કે કોન્સ્ટન્ટલી તમને જે બનાવ બન્યો હતો, જે હાદસો હતો, એ યાદ આવ્યા કરે. કોઈ પણ અવાજથી કે કઈ વસ્તુથી તમે એકદમ જ ચમકી જાઓ, અવોઇડ કરો તમે કંઈ પણ વસ્તુ તમને જે ટ્રિગર કરે એ તમને મેમરીને, એને તમે અવોઇડ કરો. એટલે લિવિંગ વિથ ધેટ એ બહુ જ ડિફિકલ્ટ થઈ જતું હોય છે. ઘણી બધી વાતો કરી. હજુ પણ લોકોને આપણા સમાજની અંદર આ રીતે એમને તકલીફ થતી હોય છે તો ડૉક્ટર્સ પાસે જવાનું એવોઇડ કરતા હોય છે. તો તમે કઈ મેસેજ આપો એમને? હું એવું કહીશ કે જ્યારે તમને હાથ તૂટે છે, પગ તૂટે છે, ત્યારે તમે તરત ડૉક્ટર પાસે ભાગો છો કે પાટો બાંધી આપે, સારું થાય. પણ જ્યારે તમને મનથી સારું ફીલ નથી થઈ રહ્યું, જ્યારે તમને બધી જ વસ્તુમાં નથી જ સારું ફીલ થઈ રહ્યું, તો એવા કેસીસમાં તમે કેમ હેઝિટેટ કરો છો, તમે કેમ ડરો છો બતાવવાથી? કે મેન્ટલ હેલ્થમાં એવું નથી કે તમે સ્ટ્રોંગ છો કે વીક છો. ઇટ ઇઝ જસ્ટ કે તમને સ્ટ્રેસ થઈ રહ્યું છે અને યુ આર નોટ વેલ. અને ટુ બી એકચ્યુઅલી હેલ્ધી, બધી જ રીતે હેલ્ધી, મેન્ટલી, ફિઝિકલી, સોશિયલી, ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો જે રીતે તમે કોઈક દુખાવો માટે કે ફ્રેક્ચર માટે ડૉક્ટર પાસે જાઓ છો, એ રીતે જ તમે મેન્ટલ હેલ્થ માટે હેલ્પ લઈ શકો છો. ડેફિનેટલી છે. મેડમ, તમારા ક્લિનિક વિશે કહો. મારું ક્લિનિક વડોદરામાં જ બેઝ છે. હું એઝ અ સાયકાઇટ્રિસ્ટ પ્રેક્ટિસ કરું છું. હું થેરપી, કાઉન્સેલિંગ અને મેડિકેશન બધી જ વસ્તુ હોલિસ્ટિક રીતે પ્રેક્ટિસ કરું છું. સો દેટ હું મારા પેશન્ટ્સને બધી જ રીતે હેલ્પ કરી શકું, કે હું એમની વાત પણ સાંભળી શકું, એમને દવાથી પણ મદદ કરી શકું. કેમ કે અલ્ટિમેટલી મારો ગોલ છે કે મેન્ટલી એમને પીસફુલ અને હેલ્ધી ફીલ થવું જોઈએ જ્યારે પણ એ મને મળે. ઓકે, જે રીતે મેડમ જોડે વાત કરીને એ રીતે ડેફિનેટલી મને એવું લાગે છે કે જે માણસને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હોય ને, એમણે કન્સલ્ટિંગ તો કરવું જ જોઈએ. અને ડેફિનેટલી એનાથી ઘણા બધી વસ્તુઓ તમારી સોલ્વ થઈ જતી હોય છે, ઘણી બધી કન્ફ્યુઝન તમારી દૂર થઈ જતી હોય છે. તો હું આ પોડકાસ્ટની જોડે એમનો કોન્ટેક નંબર, એમના ક્લિનિકનો એડ્રેસ પણ આપી દઈશ. તો એનાથી તમે એમની પાસે જઈ અને તમારી પ્રોબ્લેમ શેર કરી શકશો અને એના સોલ્યુશન તમને એ બહુ જ બેટર રીતે આપી શકશે. તો થેન્ક યુ મેડમ, તમે આવ્યા. થેન્ક યુ અગેન. અને ડેફિનેટલી બહુ જ મજા આવી તમારી જોડે વાતો કરવાની. બીજા કોઈ વાત પર કે બીજી કોઈ ટોપિક પર ફરીથી આપણે અહીંયા ભેગા થઈશું અને તમારી જોડે વાત કરીશું. થેન્ક યુ સો મચ.